જેના મધેપુરા પોલીસની હદમાં આવેલ દિલ્હી ગેટ ખાતે ગુરુવારે સવારે બનેલ હત્યાની ઘટનાને પગલે ચકચાર મચી હતી। પતિ પત્ની જ્યારે ઘરમાં એકલા હતા ત્યારે આવેશમાં આવી શંકાશીલ પતિએ ચપ્પુ વડે પત્નીનું ગળું કાપી નાખ્યું હતું અને જાતે પોતાના એક હાથમાં ચપ્પુ વડે ઈજા પહોંચાડી આપઘાત કરવાની કોશિશ કરી હતી। બંનેને લોહીલુહાણ હાલતમાં સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પરિણીતાનું મોત નીપજ્યું હતું। બીજી આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી અને તાત્કાલિક તપાસ માટે ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી। સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દિલ્હી ગેટ ખાતે આવેલ ડાંગી શેરીમાં રહેતા સંદીપ રાજેશ શર્મા અને તેની પત્ની ખુશી શર્મા ગુરુવારે સવારે ઘરે હાજર હતા ત્યારે સવારના 7:15 કલાકના અરસામાં પતિ સંદીપે ચપ્પુ વડે પત્નીનું ગળું કાપી નાખ્યું હતું અને ત્યારબાદ જાતે પોતાના એક હાથમાં ચપ્પુ વડે ઘા કરી ઈજા પહોંચાડી હતી। બંને ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં સારવારથી 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ ખુશી શર્માને મૃત જાહેર કરી હતી, જ્યારે તેના પતિ સંદીપ શર્માને દાખલ કરવામાં આવ્યો હતો। બનાવ અંગે મધેપુરા પોલીસ મથકના પીઆઈ યુજે જોશીએ જણાવ્યું હતું કે પતિ તેની પત્ની ખુશી ઉપર શંકા કરતો હતો। તેને એવો શક હતો કે તેની પત્નીના બહાર કોઈ સાથે અફેર ચાલે છે। આ વાતને લઈને બંને વચ્ચે 3-4 દિવસથી ઝઘડા પણ થઈ રહ્યા હતા। જોકે આજે સવારે ઝઘડો વધી જતા સંદીપે પત્નીનું ગળું કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કાપી નાખી હત્યા કરી દીધી હતી અને પોતે પણ હાથમાં ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી। તે કાપડ માર્કેટમાં કામ કરતો હતો, પરંતુ હાલમાં કેટલાક દિવસોથી કામ ઉપર પણ જઈ રહ્યો ન હતો। બનાવ અંગે આગળની વધુ તપાસ ચાલી રહી છે।